એ જતા સુરત એના કંઈક ફ્રેન્ડને અહીંયા અને આપણે એકલા ગાડીમાં હતા ને ગાડીમાં જો ભાઈ સવારમાં ઊભા થઈને જોયું તો અહીં કોક આવડે એક સાઈડમાં આ ગાડીનું રબરિયું કોઈ કાઢી ગયું જો આ સાઈડ એક સાઈડ છે ને એક સાઈડ છે ને ભાઈ કોઈ કાઢીને વી ગયું હવે આ ભાઈ છે ને એટલી ખબર ન પડી આ વાંગા ને ડીઝલ લાઈટ આવી ગઈ કે કાંઈ નહીં એમ આ ડોઘાને કઈ ખબર ન પડી કે ડીઝલ નાખવું પડશે કે નહીં એમ તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 10 વાગી જશે ને અને ભાઈ આપણે છીએ ભાઈ હજીરા MNSS કંઈક ટ્રક પાર્કિંગ છે કંપનીનું ત્યાં છીએ અને બાકી જો ભાઈ આપણી ગાડી છે ને અહીંયા પાર્કિંગ કરી દીધી છે. કાલ તો ભાઈ એટલી તબિયત ખરાબ હતી કે વાત જ કેમ કે બોલવાની જરાય ફાઇલ નહોતી અને 2 દિવસ તો જરાય ખાધું નહોતું, તાવ ઉધરેશ ને શરદી ને બધું થઈ ગયું હતું, બોલવાની જરાય ફાઇલ નહોતી, હાથ બેસી જતો. તો ભાઈ સાંજે પાછા દિવરેશભાઈ દવા લેવા અને માને જરા ખાવી છું છે અને જો ભાઈ આ રીતનું ભાઈ ટ્રકનું પાર્કિંગ છે ને આપણે એને કંપનીમાં ગાડી પાર્કિંગ કરી દીધી. સાંજે દિવરાજભાઈ તો એ જ જતા સુરત એના કંઈક ફ્રેન્ડને અહીંયા અને આપણે એકલા ગાડીમાં હતા ને ગાડીમાં જો ભાઈ સવારમાં ઊભા થઈને જોયું તો અહીં કોક આવડે એક સાઈડમાં આ ગાડીનું રબરિયું કોઈ કાઢી ગયું જો આ સાઈડ એક સાઈડ છે ને એક સાઈડ છે ને ભાઈ કોઈ કાઢીને વી ગયું. હવે જોઈ છે કેમ કે આપણે તો સાંજે ભાઈ જરાય ફેર જ નહોતી કેમ કે એટલો તાવ આવી ગયો હતો ને એટલી ટાઈટ આવી ગઈ ને વાત જાવ બે ગોદરા ઉડી હૂતો ને તો એટલી ટાઈટ આવી ગઈ હતી. તો આપણને કાંઈ ખબર એ સવારમાં ઊભા થઈને જોયું ને ત્યારે ખબર પડી કે અહીંથી એને કોઈક રબડિયું કોઈક કાઢીને વી ગયેલું છે. તો હજી દિવરેશભાઈને 8 વાગ્યાના ફોન કર્યું છે, હજી ભાઈ આવ્યા નથી. હવે જોઈ છે ક્યારે આવે એમ કેમ કે ગાડીના કાગળ ને એવું તો આપણે ભાઈ અંદર દઈ દીધું છે એન્ટ્રી કરવા માટે. હવે જોઈ છે ક્યારે અંદર ગાડી લે એમ કેમ કે ભાઈ કંપની છે ને ભાઈ બહુ જોરદાર કંપની છે, નિપ્પલ સ્ટીલ કંપની. આમાં એને ભાઈ બહુ માથાકૂટ છે, અહીંયા બધે 3 જગ્યાએ એન્ટ્રી કરાવવાની અને આ છે ને ભાઈ શૂટ સેફટી ને એવું બધું લેવું પડે. તો આપણે એને સેફટી શૂઝ ને એવું બધું લેવા આનાથી એને ભાઈ 90 રૂપિયા લઈએ એક જોડના. અમે 2 જણા છીએ, હું દિવરાજભાઈ, એટલે 90 180 રૂપિયા લઈ અને 1000 રૂપિયા જમા કરવાના. આ પાછા આપણે રિટર્ન કરીએ એટલે બીજા પૈસા પાછા આપે. તો જોઈ છે હવે ક્યારે ગાડી ખાલી થાય એમ ક્યારે નહીં એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. આજે ભાઈ બહુ હેરાન થયા છે આ ઓલામાં તો કાલના તો ભાઈ ગાડી તેને ભાઈ પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે જોઈ છીએ કે આ બધા આપણને કોલ આવે ને પછી ગાડી અંદર લેશું એમ. તો મિત્રો દિવરાજભાઈને એને ભાઈ સિક્યુરિટીવાળા લાઇનમાં મોકલા છે, સહી સિક્કા કરવા માટે લાઇનમાં બેહાડ્યા છે. અહીંયા છે ને અમે સહી સિક્કા કરવા માટે બધી કંપની છે અને અહીં આપણી ગાડી પછી ભાઈ ભૂખ લાગીને તો દિવરાજભાઈ નાસ્તો લઈને આવ્યા છે. તો નાસ્તો કરી લઈએ અને ભાઈ લાગી છે ભૂખ 11 વાગી ગયા છે અને અત્યારમાં કંપનીમાંથી કાગળ આવ્યા છે. કંપનીમાંથી કાગળ આવે ને પછી એમાં 3 ઠેકાણે સહી સિક્કાને એવું કરવાનું હોય, એ કર્યા પછી ગાડી અંદર લઈ છે. તો સહી સિક્કા કરવા ભાઈ દિવરાજભાઈને લાઇનમાં બેસાડ્યા છે. તો હાલો ભાઈ આપણે નાસ્તો દિવરાજભાઈ કંઈક લઈને આવ્યા છે તો નાસ્તો કરી લઈએ અને પછી આપણે છે ને ભાઈ ત્યાં રહી ભાઈ. તો નાસ્તો તો લાવ્યા દિવરાજભાઈ, પૌવા લાવેલા છે અને સમોસા છે અને પૌવાના સમોસા ભાઈ નાસ્તો કરી કેમ કે ભાઈ ભૂખ જ એટલી લાગી છે. અને બાકી તો સામે છે ને દિવરાજભાઈને લાઈનમાં બેહાડીને આવ્યો ભાઈ. હું કે તમે બેહો, એન્ટ્રી કરાવો ગાડીની ને પછી છે ને ત્યાં હું નાસ્તો કરીને આવું. તો હાલો નાસ્તો કરી લઈએ. હા મિત્રો આપણે ભાઈ એન્ટ્રી બધું કરાવી દીધું છે અને હવે છે ને આપણે રહી છીએ ભાઈ ગાડી ખાલી કરવા માટે. અને ભાઈ દિવરાજભાઈ જાય અને ગાડી આગળ જાય કેમ કે ભાઈ આપણે માથું પગ ને એટલું દુકાન જાવ છે તો એને વ્લોગની શરૂઆત કરી છે. તો હાલો રહી છે એન્ટ્રી બધું થઈ ગયું છે, સિક્કો લાગી ગયો છે અને હવે રહી આપણે જે મેન ગેટ છે ને ત્યાં ખાલી કરવા જવાની છે. તો બાકી તો મસ્ત મજાનો નજારો છે. બાજુમાં દરિયો છે ને અહીંયા રસ્તો છે, લોકેશન 1 નંબર છે. ખાલી ધીરે દવાનું તમે લોકેશન તો સારું છે કેમ કે આપણે બહુ મોટી કંપનીમાં ને ભાઈ બહુ દોડાદોડી હોય કેમ કે કેટલી જગ્યાએ સિક્કા મરાવવા જવાના હોય, એ પાછું ઉપરથી માન્ય થાય ને એનાથી ઓર્ડર આવે મેલ આવે ને પછી તમારે ગાડી કંપનીમાં લઈ ગાડી ખાલી બને આવું બધા લગ હોય. તો હા કાંઈ વાંધો નહીં, હવે જાય છે જોઈ છે ક્યારે ખાલી થાય એમ. દરિયાના કિનારે ત્યાં કંપની આવે છે, હજીરા પોર્ટ છે આવી છે. રાતનું લોકેશન અહીંયા બેસ્ટમાં બેસ્ટ. રાતના લોકેશનમાં તો ભાઈ એક સાઈડનું ઓલે કોઈક ગાડી કોઈક કાઢી ગયું, ગાડીનું રબરિયું કોઈક કાઢી ગયું કેમ કે આપણી તબિયત એટલી ખરાબ હતી ને કે હાજર હું બોલવાની કંઈ ફર નથી. 2 ગોદરા ઉડીને તો હોય જ જતું તો અત્યારમાં જરાક ફર આવી ગઈ છે. તો હવે કોઈ જોયું ઊભા થઈને જોયું ને ત્યારથી કોઈ કાઢીને વી જતું હતું ભાઈ. અને હવે જાય છે આગળ પાર્ટીવાળા બે છે ને આગળ જાય છે, આ માલ લઈને આવ્યા એનો માલ છે એટલે ખાલી કરાવશે આપણે.
અને બાકી જો ભાઈ ઘોડા કાપી નાખશે આ બધું મચ્છી મારી ઘરે છે બધા તો ચાલો કંપની જઈને મળીએ અંદર તો એલાઉડ હોય કે ન હોય કે ખબર નહીં વિડીયો ઉતારવાનું તો ચાલો જઈએ હવે કંપનીએ મિત્રો આવી જશે ભાઈ કંપનીમાં જો આ રીતના ને ભાઈ સેફ્ટી શૂઝ ને બધું એને ભાઈ કરી લીધું છે તો હવે જાય છે પાછી એન્ટ્રી કરાવવા જાય છે આ માલ ખાલી કરવાને ના એન્ટ્રી કરવા જાય છે બાકી આ રીતની ભાઈ ને બહુ મોટી જબરદસ્ત કંપની છે જો તમે આ MS કયું કે કંપનીનું નામ છે ને ગાડી આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે તો ભાઈ એટલે અહીંના મજૂર હોય ને જેમ આવેલા જાય છે તો ચાલો એન્ટ્રી કરીને આવે પછી આપણે અંદર જવા દઈએ ગાડી હવે હે ને કંપનીમાં ગાડી તો લગાડી દીધી અને હવે હે ને ભાઈ અને કંપનીની કેન્ટીનમાં જઈએ છીએ જમવા માટે અને એને ભાઈ 1:30 વાગી ગયો અને અત્યારમાં એને ભાઈ હા શું કહેવાય રેસ્ટ એ થઈ ગયો રેસ્ટ જમવા માટે બધા વોલ્ટ પડી ગયો તો આપણે જઈએ હવે જમી આવીએ અહીંયા તો ચાલો હવે જમી લઈએ અંદર જઈને બાકી ગાડી આપણી બહારના ફોર્મમાં અલાઉડ નથી આવતો તો એ સોરાઈ ઉતારીએ છીએ બાકી જો કયું મોટો કાંઈક ઓલું લઈને જાય છે તો એક આ બધું પીડ્યું છે આ કંઈક વયલનું છે કંઈક ધવાડા નીકળે છે અંદરથી તો ચાલો જમી લઈએ હવે તો મિત્રો ગાડી છે ને ભાઈ ખાલી કરી નીકળી જાય છે કંપનીમાંથી અને તો ભાઈ સહી સિક્કા થઈ ગયા છે અને નીકળી ગયા છે ગાડીમાંથી તો હવે એટલે ભાઈને ભાઈ બહુ માથાકૂટ હોય ભાઈ આ કંપનીમાં ખાલી કરવા જવું છે મોટી મોટી કંપની હોય ને એમાં કેમ કે 7 જગ્યાએ એન્ટ્રી કરાવી એ ઉપરથી પાછા મેલ આવે ત્યારે આપણને ગાડી અંદર ખાલી કરે ઘણા બધા લપ હોય તો બાકી આવા ટોપા બોપા બધી પહેરા ટોપા પહેરાવી દીધા દોઢસી પેલા ટોપા પાછા ભાડે લીધા એ પાછા ભાડે લેવાના એટલે એ લઈને ત્યાં નીકળી જાય છે બાકી તો આ રીતે મોટી કંપની છે નિપોન સ્ટીલ કંપની હજીરા તો હવે ને ભાઈ નીકળી જશે અહીંથી હવે કંઈ ભરવાનો કંઈ કોન્ટેક્ટ કરીએ ભાઈ કોઈ પણ ભરવાનો કંઈ કોન્ટેક્ટ હોય ને ભાઈ સુરતથી ભાવનગર તળાજા મોવાનો તો કંઈ કોન્ટેક્ટ કરજો અમારે ગાડી ખાલી પડી છે કા ચાલો હવે જવા દઈએ આગળ મને ભાઈ 6:30 જેવો સમય થઈ ગયો છે ને આપણે છે ને આવી જશે ભાઈ સચિન JIDCમાં ભરવા માટે તો ભાઈ આ છે ને ગાભા ભરવાના છે આપણે જરી ભરવાની છે રાજુલા L&Tની તો એક ગાડી ભરાય છે એ ગાડી ભરાઈ જાય ને પછી એને આપણે વારો આવે એમ છે તો આપણે છે ગાડી મૂકી દીધી છે સાઈડમાં ને હા મેં છે ને દુકાને તો ના ભાઈ ભૂખ લાગી છે ને તો આપણે નાસ્તો કરી લઈ કેમ કે જમવાનું તો અહીંયા કંઈ મળતું નથી ને આપણી જે ગયેલો છે ને જમવાનું એમાં એને ગેસ પૂરો થઈ ગયેલો છે એટલે અહીંયા કંઈ ખોટા એટલામાં બનાવવું નથી સસ્તું મળે એટલે બાકી બહાર જાય ને ત્યાં આપણે કામ લાગે ગેસ ને એવું બધું કાંઈ લોંગ ટ્રીપમાં જાવ હોય ને તો બાકી તો આ ગાડી છે ને ભરાય છે ને એ ભરાઈ જાય ને પછી આપણો વારો આવશે અને આ ભાઈને આપણે જવાનું છે રાજુલા L&T બાકી તો આ રીતના ને કંઈક લીરા હોય છે અને જરી છે અહીંયા ખાડીયું ને એવું કાપડ ને એવું બનતી ને હે ને જર્યું ને એવું છે એ છે ને ભરીને આપણે રાજુલા જવાનું છે L&Tમાં કેમ કે એ છે ને ત્યાં કંઈક બારવામાં ને એમાં કંઈક કામ આવતા છે એટલે જતી છે તો આ ગાડી ભરાય છે એ ભરાય જ જશે હવે થોડાક બાકી છે એ ભરાઈ જાય ને પછી આપણો વારો આવશે તો અને આપણે જેટલા ચા પાણી પી આવીએ ને પછી ત્યાં આપણે ગાડી લાગી જાય ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ તો અત્યારે સમય થઈ ગયો છે લગભગ 12 વાગી ગયા છે તમને બતાવું કેટલો સમય છે 11:45 જેવો સમય થઈ ગયો છે ભાઈ અને ગાડી છે ને આપણી તો ભાઈ ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે રાતે 11 વાગ્યે ગાડી 11:30 12 વાગ્યે ગાડી ભરવાની છે કાંટો થઈ ગયો છે તો હવે અહીંથી નીકળીએ ભાઈ કાનાભાઈ વાહે આવે છે ગાડી લઈને તો કાનાભાઈ આવે એટલે આપણે નીકળીએ ભાઈ કેમ કે ભાઈ ભૂખે એટલી લાગી છે હવે તો કાનાભાઈ આવે પછી આપણે અહીંથી રવાના થઈ એનો કાંટો થઈ એટલે 2 વાર ગાડી ભાગી બાકી તો ગાડી એકેમાં ભરાઈ ગઈ છે તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગ્યા છે કેટલા વાગ્યા કાંઈ મોબાઈલમાં બતાવી તું પેલા મોબાઈલમાં તો ભાઈ કેટલા વાગ્યા 3:15 છે અને આપણે ને ભાઈ અત્યારમાં પહોંચ્યા છીએ વેલંજા કેટલા બાપા હોટલ અને અત્યારમાં આપણે નાસ્તો કરવાનું શરૂ છે જો કેમ કે ભાઈ ભૂખ લાગી છે ગાડી ભરતા બહુ વાર લાગી ગઈ છે કાના ભાઈને વાર લાગી ગાડી ભરતા અમારે તો ગાડી એને ભાઈ ભરાઈ ગઈ હતી 9 વાગ્યાની પણ આ ભાઈની વાટે આ ભાઈની વાટે અમારે ને 3 કલાક વાટે ઉભા રહ્યા ભાઈની વાટે હા એમ તો હવે ને ભાઈ ગાડી આપણે સામે પડી છે ભરાઈ ગયેલી અહીંયા વેલંજા રંગોલી ચોકડી પહોંચ્યા છીએ
અને અહીંયા જો ભાઈ નાસ્તો હાલે છે હવા 3:04 આ ભૂખના ભાઈ 450 ના ખાઈ ભાઈઓ ચાલુ છે આ બધું. હા ભૂખો તો એટલી લાગી છે ભાઈ. અને યશવી ભાઈ આપણે હાર્યા છે આજકાલ. તો હાલો ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી જવા દઈએ. હવે પોગે ક્યારે એનું કઈ નક્કી નહીં. ઊંઘ આવે તો હું થાય પછી હાલ સુધી તો ન પોગે હવે. તો હાલો હવે એને પેલા નાસ્તો કરી લઈએ ભાઈ. નકા હું કોરો રહી આ તો બધી ઉપાડી જાય. હવે હું નાસ્તો કરું નકા હું કોરો રહી. તો અત્યારે હવાના વાગી જશે 6:15 અને આપણે છીએ ને ભાઈ હોટલ સ્ટેન્ટા ભરૂચ ક્રોસ કરીને ઊભા છીએ ને ભાઈ. ગાડી તો અહીંયા બેની પાર્કિંગ કરી છે. કેમ કે ભાઈ ભરૂચ ટ્રાફિક એટલી હતી ને કે વાત જ આવજો. લગભગ માંડવા બ્રિજથી ટ્રાફિક હતી. એટલે શેક ઓલો કેબલ બ્રિજ છે ત્યાં સુધી ટ્રાફિક હતું. માઇન્ડમાં ટ્રાફિકમાંથી નીકળ્યા એ પાછા ઉતરતા ત્યાં દહેજ રોડે ટ્રાફિક આવી ગયું. તો ભાઈ બહુ હેરાન થઈ જશે ને વચ્ચેમાં ગાડી પડી છે. તો ગોઠણ ડૂબવા મળ્યા છે. બોલો ભાઈ દિવસભાઈ ફ્રેશ થઈ જશે. આપણે તે મોટું બધું ધોઈ નાખીએ અને કાનાભાઈ તો હવે ઉતારશે આપણી ગાડીમાં. અને હવે આપણે આંકવાના છીએ કાનાભાઈની ગાડી દિવસભાઈ આંકવાના છે. તો ને ભાઈ પહેલાં ચા પાણી પી લઈ અને પછી એને આપણે જવા દઈએ ભાઈ. મોડો દેખલું થઈ ગયું વાત જ જવા જો. અને ભાઈ તો વડાભાઈને થાવ તમારે જેઠું બી એવું લાગે. હે બાંધવું તો હોય કે હાલ છે એવું હે ભાઈ. હા આ રીતનું હોય ને કે મારી પાસે તો બેઠો કેમ કે જરી આવે ને ભાઈ બહુ ફરી જાય. જો આ રીતને હાલો કાંઈ વાંધો નહીં. હોટલ છે ને ચા પાણી પી લઈ અને પછી આપણે જવા દઈએ આગળ. કેમ કે ભાઈ મોડું બહુ થઈ ગયું છે. હવે જોઈ જાય કે અરે પોગીએ આપણે. ચાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. આ છે ને બરોડા સિટીનો એને સુંદર મજાનો નજારો જોવો તમે. અને અત્યારમાં 7:30 થઈ ગયા છે. અને વરસાદ આવે ને એવું વાતાવરણ છે ને એટલે તમે સૂર્ય નથી દેખાતો. આમ લાગતું છે અંધારા છે. હું પણ અત્યારે 7:30 થઈ ગયા છે. તો અત્યારે મારા બરોડા બાયપાસમાં આપણે હાલ્યા રહી છીએ. અને વાઘોડિયા LNT ચોકડી ભેગા છીએ. તો મિત્રો અત્યારમાં છે ને આપણે વાંસે ચોકડી પગી ગયા છીએ. અને તો ભાઈ દેવરાજભાઈની ગાડી આગળ પડી છે કાનભાઈ વાળી. ચા પાણી પી લીધા છે. અને હવે ને ભાઈ જવા દઈએ આપણે. હવે એને વટામણ આજુબાજુ ઊભી રાખશે પાછા. અને કાનાભાઈ તો ઉતા છે આપણી ગાડીમાં. એ કાનાભાઈની ગાડી છે ને ભાઈ દેવરાજ હાંકે છે. તો હાલો ભાઈ આપણે ને હવે ધીમે ધીમે જવા દઈએ. ધીમે જવા દઈએ આપણે. હવે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. ભાઈ વચમાં ખાઈ દીધી હેરાન. અને એસપી ભાઈ આપણો વિડીયો શૂટ કરે છે આઈફોનમાં રીલમાં. આપણે રીલ શૂટ કરીએ છીએ ભાઈ. દેવરાજભાઈ આગળ જાય છે અને વાહે લઈ લીધી. મિત્રો અત્યારમાં આપણે આશ્રમ પહોંચ્યા છીએ. અને આ ભાઈ છે ને આપણે ડીઝલ ખૂટવાડીને બેઠા છે. આ વાંગ હોય ને ડીઝલ ખૂટવાડ્યું જો અને આ વાંગ આ ડીઝલ ખૂટવાડ્યું આ ગાડીનું. અને હવે ઓલો બાટલા ગોતે તો મોરી કાઢે છે એટલે તમને કાશીમાં દેખાતો છે. બાટલા લઈને ધોડે ઓલા પંપે. હવે ભાઈ મારી યશવી ભાઈ તો મોબાઈલ જ ઘુમાડ્યા છે. હાલો આપણે ગાડી સાઈડમાં લગાડી દઈએ. એમ કે ભાઈ આવે ત્યાં સુધી આપણે કાંઈ સહાય નહીં. હવે થોડીક વાર લગાડી દઈએ સાઈડમાં. આસો બધા પહોંચ્યા છે. ગાડી લગાડી દીધી સાઈડમાં. અને આ ભાઈ છે ને એટલી ખબર ન પડી આ વાંગાને કે ડીઝલની લાઈટ આવી ગઈ કે કાંઈ નહીં એમ. આ ડોઘાને કઈ ખબર ન પડી કે ડીઝલ નાખવું પડશે કે નહીં એમ. ખૂટવાડીને બેઠા. હવે ખોટા સેલો મારીને બેઠા ઉતારે છે. હવે સાહેબ હાલો ઓલા બાટલા ગોતો 5 લીટર લઈ આવો. તો મિત્રો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ વટ્ટામણ ચોકડી. જો ભાઈ એને ભાઈ પુલનું કામ ચાલુ છે. અને સમય અત્યારમાં એને થઈ ગયો છે 11 વાગી ગયા છે. અમારા યશવી ભાઈ આવી જશે આપણી ગાડીમાં આરામ કરવા. અને બાકી તો અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે પુલનું. અને ત્યાં પહોંચ્યા છે વટામણ સર્કલ. હવે આપણે અહીંથી ડાયરેક્ટ જઈશું ભાવનગર.
અને અહીંથી સીધા સીધા જાઓ એટલે હવે રાજકોટ ને અહીંથી આપણે આ સાઈડ આવો એટલે દ્વારકા અમદાવાદ. અને આપણે અહીંથી ખાલી સાઈડ લઈ લઈએ એટલે ડાયરેક્ટ ભાવનગર ધોલેરા. ચાલો આ રીતનું કંઈ જેમાં પુલનું કામ ચાલુ છે. પુલનું કામ ચાલુ છે અહીંયા કન્સ્ટ્રક્શન. અને આ જે રસ્તો થાય ને એ જાય છે ભાવનગર. તો હાલો ભાઈ, વટામણથી કોણ કોણ, વટામણ બાજુથી કોણ કોણ આપણા વિડીયો જોવે છે જરા કોમેન્ટ કરી દેજો. બસ ચાલો ડાયરેક્ટ આપણે હવે છે ભાવનગર હાઈવે આ છે. તો કેટલે તો ફાટી જાય ને. તો મિત્રો પહોંચી જાય આપણે એલએનટીમાં કોવાયા. અને ભાઈ રસ્તો કેટલો ખરાબ છે એમ. ઠેઠ સુધી તમે જ્યાંથી લોટપુરથી અંદર કરો ને 4 થી રસ્તાઓ છે. એટલા મોટા મોટા ખાડાથી તો સામે દેખાય એલએનટી છે. હવે આના સમય તો અત્યારમાં થઈ જશે 4:15 છે. પણ આપણે કીધું હતું 5 વાગ્યા પહેલાં આવી જાવ ને તો ખાલી થઈ જાય. તો હવે આપણે કાંટો કાંડાવી જવા દે ખાલી કરવા તો ખાલી થઈ રહી ને તો વાંધો ન નીકળી તો હવે અત્યારે ને અત્યારે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેશો. જાય કાંટો કરવા હવે. તો મિત્રો ગાડી છે ને ખાલી આપણે ગાડી ખાલી કરીને આપણે આવી ગયા છીએ એલએનડીમાં. ત્યાં તો કાંઈ વિડીયો શૂટ કરવાની પરમિશન છે નહીં. આપણે કાંટો કરવા આવી ગયા છીએ. અને હા મેં તો વિજય કાકાની ગાડીનો કાંટો થાય છે. અને આ છે ને ભાઈ એલએનડી પાવર સ્ટેશન છે. ભાઈ આ રીતનું કે થર્મલ પાવર સ્ટેશન. અને અહીંયા કાંટો છે તો વિજાકાની ગાડીનો કાંટો થઈ જાય પછી આપણે ગાડી કાંટા કરાવીએ. એટલે પછી એનો વોટ્સએપ કરી કાંટા પડશે ને એટલે ભાડું છે ને ઓન ખાતામાં આવી જાય. તો હાલો મળીએ નવા બ્લોગ અને નવી જર્ની સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.